નમસ્તે. આજે ફેસબુક લાઈવ માધ્યમથી સમસ્ત પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર વસતા 42 સમાજના ઠાકોર સમાજના આગેવાન તરીકે 42 સમાજને હું સંદેશો આપવા માંગુ છું કે મારું નામ નવઘણજી મણાજી ઠાકોર, ગામ ખોડણા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. હું 42 સમાજમાં આવું છું. ચંદનજી ઠાકોર, સિદ્ધપુર ધારાસભ્ય માજી 42 સમાજમાં આવે છે, 42 સમાજના પ્રમુખ છે. જ્ઞાનીબેન ઠાકોર, સંસદ બનાસકાંઠા 42 સમાજમાં આવે છે. જગદીશભાઈ ઠાકોર, પૂર્વ સંસદ પાટણ, પૂર્વ કોંગ્રેસના અધ્યક્ષ 42 સમાજમાં આવે છે. અમરતજી ઠાકોર, ધારાસભ્ય કોંગ્રેસ 42 સમાજમાં આવે છે. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર 42 સમાજમાં આવે છે. એટલે મારે 42 સમાજના ભાઈઓને મેં વિનંતી કરવા અને એક સંદેશો આપવા માંગુ છું કે અલ્પેશ ઠાકોર નું ગામ એદલા, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ. એ ભાઈ 42 સમાજમાં આવતો નથી. એનું 42 સમાજમાં કોઈ હગું નથી. એની દીકરી કે દીકરો 42 સમાજમાં આપણા પરણાયેલો નથી. છતાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં આવી અને 42 સમાજના આગેવાનો જે ગાળો બોલે છે, અને એમાં ખાસ કરીને મને વિધાનસભાની ચૂંટણી ટાઈમે સરસ્વતી તાલુકાના વાણા ગામે ખૂબ વાણી વિલાસ કરેલ. આજે વારડા મુકામે આવેલ, પાટણમાં આવેલ, અનેક શબ્દ કરેલ કે અમુક લોકો સોચ પડે દારૂ પીને ઓનલાઈન થઈને ગાળ્યો બોલે છે. હું કહેવા માંગુ છું કે બેટા, તને ખબર નહીં હોય, હું પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીનો ચેલો છું. માધવબાગ મુંબઈની અંદર તત્વજ્ઞાન વિદ્યાપીઠ ગીતા મંદિર અભ્યાસ કરે છે સંસ્કૃતનો. અને 42 સમાજનો પ્રોગ્રામ હોય, 42 સમાજવાળા લોકો બોલાયેલો હોય, અને તું 42 સમાજવાળાને હલકા કરે છે, 42 સમાજવાળાને ગાળે બોલે છે. તારા જેવા અમે લુચ્ચા કે નલાયક નથી. અમે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ જોડેથી 100 રૂપિયા ઉઘરાયા નથી. રાજકારણમાં ન જવાના સોગંદ ગાધા નથી. આ નવઘણજી ઠાકોર અસલી ક્ષત્રિય ઠાકોર છે. ચાચરેડ દાદાનું મંદિર મેત્રણા, રાજ્યસભાના સંસદ નટુજી ઠાકોર, જગદીશ ઠાકોર અને સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજની હાજરીમાં મેં સોગંદ ગાધા હતા કે મારો દેહ રહે, મારો જીવ રહે ત્યાં સુધી હું ધારાસભ્ય કે લોકસભાની કોઈ ચૂંટણી નહીં લડું. આજ દિવસે મેં ચૂંટણી કોઈ લડી નથી. કોઈ જગ્યાએ ટિકિટ માટે બાયોડેટા આલ્યા નથી. એટલે મારી 42 સમાજના લોકોને કહેવા માંગુ છું કે સમસ્ત બનાસકાંઠા પાટણની અંદર 42 સમાજમાં મારા ગામ ખોડણા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ ના અરસપરસ હગાવાલા છે. મારી દીકરીઓ તમારા ઘેર છે, તમારી દીકરીઓ મારા ઘેર છે. આ પણ હગાવાલા છે. તમારા કોઈના ઘેર અલ્પેશની છોકરી આવે છે? અલ્પેશના ઘેર તમારી છોડી જાય છે?
તમારો વેવાઈ કે હગાવાલો અલ્પેશ થાય છે, સતત અમે અલ્પેશને બોલાવી અને 42 સમાજના કાર્યક્રમમાં 42ના પ્રોગ્રામમાં 42 સમાજના આગેવાનો અલ્પેશ બોલે છે. મેં 42 સમાજનું કોઈ પણ ખોટું કર્યું હોય, બનાસકોઠા પાટણની અંદર કોઈ પણ 42 સમાજના દીકરાનો 1 રૂપિયો કાઢો હોય, કોઈનું જૂઠું વચન આલ્યું હોય, કોઈના સાથે ચીટિંગ કર્યું હોય, રાજનીતિના નામે કોઈ ખરાબ કામ કર્યું હોય તો મારા ગામમાં ખોડણામાં આવી અને આખું ગામ ભેળું કરી ન્યાય માંગવાની હું તમને અનુમતિ આપું છું. મારી શરમ ના રાખતા. હું સત્ય વાત કરવાવાળો વ્યક્તિ છું. મારી લડાઈ, મારી ઝુંબેશ, મારું અભિયાન ગુજરાતના ઠાકોર સમાજ માટે છે. કોંગ્રેસ કે ભાજપની ગુલામી કરવા માટે નથી. હું કોઈ શબ્દ બોલું, ટીવી મીડિયાના માધ્યમથી બોલું, ઓનલાઈન બોલું, પણ મારા શબ્દો સમાજના હિત માટે હોય છે, સમાજના હિત માટે નથી. પરંતુ મને દુઃખ થાય છે મારા 42 સમાજ ઉપર કે હું અને સતત 42 સમાજનો પ્રોગ્રામ હોય, 42 સમાજના આગેવાનોને ગાળો બોલે અમદાવાદથી આવી. તમને ધિક્કાર છે. તમારું અમે કોઈ ખોટું કર્યું હોય, તમારું અહિત કર્યું હોય, તમારું કોઈ બગાડ્યું હોય તો આવો મારા ગામમાં, આખું ગામ ભેગું કરી અને ન્યાય માગો. અહીંયા પણ અમને બદનામ શું કેમ કરો? આજે પાટણની અંદર વારડા માતાજીના પ્રોગ્રામની અંદર અલ્પેશ ઠાકોર આવેલો હતો અને એને પાટણમાં એવું કીધું કે અમુક લોકો નશો કરીને, દારૂ પીને, ઓનલાઈન થઈને ગમે તે બોલે. અલ્યા નલાયકના પેટના, તારા જો હું ખૂટેલ નથી. હું ક્ષત્રિય ઠાકોર છું, નવગણજી ઠાકોર. બોલીને બીજું બોલે તો બીજા બાપ કે હું રાજ કોઈનો પૈસો નહીં લેવું, પક્ષ પલટો નહીં કરું. જ્યારે ઠાકોર સેનાની શરૂઆત કરી ત્યારે કોંગ્રેસ પાસેથી પૈસા લીધા, પછી ભાજપ પાસેથી પૈસા લઈને ભાજપમાં ગયો. તને શરમ આવી જોઈએ મારા વિશે બોલતા? હું 42 સમાજનો દીકરો છું. મારું હગું વાલું 42 છે અને જેનું પ્રાણ જાય પણ વચન ના જાય એ હું ભેટીનો ખોનદાન છે મારું. અને મારું ગામ ખોડાણા. તને મારા ભાઈ ખોડાણાની ક્યાં ખબર છે? ખોડાણા શું ગામ છે? એટલે મહેરબાની કરી અને હવે પછી 42 સમાજના કોઈ પણ પ્રોગ્રામમાં મારું ને ચંદનજી, જગદીશભાઈ, ગેનીબેન, અમરતજી કે સ્વરૂપજી ઠાકોર વાહ કોઈનું પૈસા મહેરબાની કરીને ખોટું તો વાત ના કરતો. તે તો 100 રૂપિયા લઈને લોકોને બરબાદ કર્યા છે. તને આયા પછી તો ગુજરાતમાં ઠાકોર સમાજની વેલ્યુશન ઘટી ગઈ છે. લોકો ઠાકોર સમાજની વેચાવ કહેવા માંડ્યા છે. ઓનલાઈન ફેસબુક માધ્યમથી હું તમને કહેવા માંગુ છું, મારી કોઈ પણ ભૂલ હોય, મારો કોઈ પણ ગુનો હોય, ઠાકોર સમાજનું એક પણ મેં અહિત કર્યું હોય તો મારા ગામમાં આવવાની છૂટ છે. મારું આખું ગામ ભેગું કરી ન્યાય માગો. હું ગામની વચ્ચે મારો અન્યાય છે, મારો ગુનો છે તો ગામના પગ ખૂંદવા હું તૈયાર છું. હું સત્યવાદી માણસ છું. હું ઠાકોર સમાજ માટે લડું છું, ગુજરાતના ક્ષત્રિય સમાજ માટે લડું છું. હું બેઈમાન માણસ નથી. તું તો મારા ભાઈ ભાજપમાં કાલ આવ્યો પૈસા લઈ. અમે તો 1990માં ભાજપમાં હતા. તને શું ખબર છે ભાજપ કોંગ્રેસની?
પપ્પા ખોડાજી ઠાકોર શક્તિ વિદ્યાલય અમદાવાદમાં જગદીશ ઠાકોર સાથે જગદીશભાઈની રેમ નજરથી શક્તિ વિદ્યાલયનો તને કારભાર આવ્યો. તમે અમને રાજકારણ શીખડાવો છો, તમે અમને ડફોળ બનાવો છો, અને તું એમ કે પીન બોલે છે હું દારૂડિયો છું. નવગણજી મણાજી અર્ચનજી સમસ્ત 42 સમાજમાં ખાનદાન કુટુંબ છે. આ 42 સમાજની અંદર બનાસકાંઠા પાટણની અંદર કોઈનું અમે અહિત કર્યું નથી. અને કોઈનું ખોટું કર્યું હોય, કોઈનો ગુનો કર્યો હોય, કોઈનું ખરાબ કર્યું હોય તો મારા ગામ ખોડેડામાં આવીને આખું ગામ ભેગું કરી અને ન્યાય માગો, ન્યાય આલવા તૈયાર છું. મારો ગુનો હશે તો હું પગ ખૂંદવા તૈયાર છું. તું હાલ ભાજપમાં છે, પેલા કોંગ્રેસમાં હતો, તારા બાપા કોંગ્રેસમાં હતો. તો અમને ગાલી બોલાય ને અમારા વિસ્તારમાં સમસ્ત બનાસકાંઠા પાટણના 42 સમાજના આગેવાનો, તમામ યુવાનો, તમામ વડીલોને કહેવા માંગુ છું કે ઠાકોર સમાજને મેં જેટલું આપ્યું છે એટલું દુનિયામાં કોઈને આપ્યું નહીં. દૂધસાગર ડેરીની અંદર મારું ચાલતું હતું તે ટાઈમે ઠાકોર સમાજના દીકરાઓને ગોઠની ચા પીને નોકરી આલી છે. એલઆરડી આંદોલનની અંદર ઠાકોર સમાજની દીકરીને નોકરી આલી છે. 4 મહિના મેં જેલ ભોગવી છે. તારી કોઈ ભાજપનો પટ્ટો પહેરતા મને નતો આવડતો, પણ હું ક્ષત્રિય છું, બોલી બીજું ના બોલું. મને કોઈ ડરાવી ના શકે, કોઈ ધમકાવી ના શકે, કોઈ મારી ના શકે, કોઈથી હું બિયાતો નથી. હું જીવીશ અને મરીશ ત્યાં સુધી ક્ષત્રિય ઠાકોર સમાજ માટે લડવાનો. ચાહે તમારી આખી જિંદગી જેલમાં જાય, ચાહે તમારું મૃત્યુ થાય. બાકી ઠાકોર સમાજનો અન્યાય થતો હશે તો નવગણજી ઠાકોરનો અવાજ આવશે ને આવશે. એટલે મહેરબાની કરીને હું વિનંતી કરું છું, તું ગાંધીનગરનો ધારાસભ્ય હોય, XYZ હોય, પણ મારા વિશે ક્યાંય પણ એક શબ્દ બોલતો નહીં. ન કે ના છૂટકે મારે કાયદો હાથમાં લેવો પડશે, બંધારણનું ઉલ્લંઘન કરવું પડશે. તે વિનંતી કરું છું. તારે જે કરવું હોય કર. પેલી કોંગ્રેસમાં પૈસા લઈને જો, હવે ભાજપમાં જો, તારે જે ફાવે એ કર. હું તને કંઈ કહેતો નહીં. હું તારું નામ લ્યું છું, તારે મારું નામ લેવાનું નહીં. આ ફેસબુકના માધ્યમથી સમગ્ર વિશ્વ જોવે છે. આ નવગણજી ઠાકોર છે, પ્રાણ જાય પણ વચન ના જાય. હું ઠાકોર સમાજ માટે લડવાનો. એમાં કોઈ મીનમેખ નહીં. હું જેલમાં છું, હું મરી છું, પણ હું સમાજ માટે લડવાનો. હું જેલમાં જો ઓહો ગાજ્યો, કોઈને અમે વિનંતી કરી, તને તો ખાલી સરકારે ધમકી આલી એમાં સોધાર ઓહો લડતો હતો. તારી તાકાત નહીં લડવાની તો ઉત્તર